ભાવ પ્રગટ થાય એ તમારી સાચી ભક્તિનું સ્વરૂપ છે. અહીંયા શું કીધું કે ભક્તિને કરવી એને રાગ થઈને રહેવું, અને જ્યાં કથા ચાલતી હોય, જ્યાં ભજન થતા હોય ત્યાં જઈ અને બેસી જવું. એમાં કોઈ આમંત્રણની જરૂર નથી. જાતિપણું છોડીને અજાતિ થઈ જવું. બ્રાહ્મણ છું, માણ્ય છું, ક્ષત્રિય છું, શૂદ્ર છું, આ બધું જ ભૂલી જવાનું અને જ્યાં ભજન થતું હોય ત્યાં ભૂલી જવાનું. નરસિંહ મહેતા ઉદાહરણ, હરિજન વાસના ભજન થતા હોય અને નરસિંહ મહેતા ત્યાં ભજનનો અવાજ આવે એટલે જઈ બેસી જાય અને ત્યાં ભજન સાંભળવા અને પોતે ભજનનું ગાન કરવા. જાતિપણું છોડીને અજાતિને સાંભળે, આ જ સાચા હરિભગતનું લક્ષણ છે. ગંગા સતી પાનભાઈને સમજાવે છે. એનાથી આગળ પારકાને કોઈના પારકા જોવા ન જોઈએ. માણસ સામે વાળો જેવું છે આપણે શું છે ને એ આપણું. કોઈ દિવસ કોઈના અવગુણ જોવા નહીં, એ બીજું સાચા ભક્તનું લક્ષણ છે. પારકાને અવગુણ કોઈના જોવે નહીં એને કહેવાય હરિકેરા. એ જ સાચો ભગવાનનો ભક્ત કહેવાય અને એને ભક્તિ સાર્થક થઈ કહેવાય. આવો સુંદર આ ભક્તિનો મહિમા છે. છેલ્લે શું કીધું કે ગુર્જરે જીર્ણદાન કર્યું. મહારાષ્ટ્રમાંથી એક યુવાન આવી, ગુજરાતમાં આવી અને થઈ કે ગુજરાતમાં લક્ષ્મીજીનો વાસ છે. ભગવાન એ લક્ષ્મીજી સાથે આઠે કલ્યાણી અને સમસ્ત વૈભવ સાથે ભગવાન ત્યાં બિરાજમાન છે. ભક્તિ દેવીને ક્યાં મૂકીને આવ્યા હતા? વૃંદાવનમાં. હવે સાચી ભક્તિ કોણ છે? રાધા. એટલે એમની ભક્તિનું સ્વરૂપ છે. ભક્તિ અને ભગવાનની પ્રાપ્તિ ફક્ત રાધાથી કરાવી શકે. ભગવાનની પ્રાપ્તિ ફક્ત રાધાથી જ કરાવી શકે અને એ પણ ભક્તિનું સ્વરૂપ છે. એટલે અહીંયા ભક્તિનો મહિમા વધારે છે. આગળ સમજી ગયા કે સાંભળો, આ સત્તા શ્રવણના યજ્ઞથી જે કોઈની મુક્તિ થઈ છે એ વિશેનું એક દ્રષ્ટાંત હું તમને આપું છું. પૂર્વે તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ ખૂબ જ ધનવાન હતો, જ્ઞાનવાન હતો, વેદ વેદાંતનો જાણકાર હતો, દરેક વેદોનો અભ્યાસ કરેલો. એની પત્નીનું નામ હતું ધુંધુલી. એ ધુંધુલી કેવી કે બીજાની વાતો સાંભળે અને બીજાની નિંદા કરે, પંચાત કરે, આ બધા જ કાર્યો, બધા જ ગુણો એની અંદર હતા. ક્યારેય ભગવાનનું હરિભજન કરવાનું નહીં. બે ઓપોઝિટ કેરેક્ટર હતા. પેલો ભક્તિવાન અને આને કઈ ભક્તિની પડી નહોતી. આમ આ બંને એ સાથે જીવન પસાર કરતા. આ બંનેને સંતાન કોઈ નહીં. એટલે આત્મદેવ વિચાર કરવા લાગ્યો કે અરે બધું જ જ્ઞાન સાથે ધર્મ સાથે પણ આને ભોગવવા વાળું મારી પાસે કોઈ છે ને. નિશાનદાન પણ હોય એના તો પિતૃઓ પણ નિશાસા નાખતા હોય. તો મારે કોઈ પણ પ્રયત્ન કરી અને પુત્રની પ્રાપ્તિ કરવી જોઈએ, જે મારા વંશનો ઉદ્ધાર કરે અને મારા કુળને મારે. એના માટે થઈને મારે પ્રયત્ન કરવો જોઈએ. એના માટે અનેક વ્રત કર્યા, જપ કર્યા, તપ કર્યા, તીર્થોમાં ફર્યા, પણ એને કોઈ સંતાન થતું નથી. ત્યારબાદ છેલ્લે કંટાળી જંગલમાં ગયો એટલે વિચાર કર્યો મારા દેહનો ત્યાગ કર્યો. વનમાં જતો હતો, તરસ લાગી, એક કુવાની પાસે પાણી પીને બેઠો. ત્યાં એક સંન્યાસી પાસે આવીને જોયું કે સંન્યાસી પણ પાણી પીવા રોકાયા છે. જલનું આચરણ કરી અને એને જોયું કે આ સંન્યાસી કોઈ દૈવીય પુરુષ લાગે. લાવ એના ચરણોમાં જઈ અને એને પ્રાર્થના કરી. આ આત્મદેવ નામનો બ્રાહ્મણ એ સંન્યાસીના ચરણમાં પડી ગયો. એ સંન્યાસીના ચરણમાં પડી અને રડવા લાગ્યો. સંન્યાસી આત્મદેવ ઉભો કર્યો. ઉભો કરી અને કહે છે કે હે બ્રાહ્મણ, તું શા માટે આટલું રડે છે? તારા મોઢામાં શું દુઃખ છે એ મને જણાવ. એટલે આત્મદેવ કહે છે કે હે ગુરુદેવ, સાંભળો, બધું જ સાચું. મારી પાસે વેદોનું જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, પણ મારે ત્યાં આ બધું જ કોને આપવું એવું કોઈ સંતાન મારી પાસે છે. એટલે સંતાન થાય એવો કોઈ ઉપાય તમે જાણતા હોય અથવા તો એવું કંઈક મને આશીર્વાદ આપો જેથી મારે ત્યાં સંતાન થાય. અને નથી તો શા કારણે નથી એ પણ મને જણાવો. સંન્યાસીએ તરત આંખ બંધ કરી અને જોયું અને તરત કહે કે બ્રાહ્મણ આત્મદેવ સાંભળ, તારે ત્યાં એક નહીં 7 જન્મ સુધી કોઈ સંતાન છે. અરે સંતાન મેળવીને કોણ સુખી થયું છે? શા માટે સંતાનની આશા રાખે છે? સંતાન હોય તો જ ભગવાન થવાય નહીં. તું પોતે સંકલ્પ કર, ભગવાનની ભક્તિ કર, તો પણ તને
આવું સંન્યાસી વચન કે નહીં, મારે તો તમે એમ કોઈ પુત્ર એક જોઈએ. આટલી જીદ પકડી એટલે સંન્યાસી કીધું કે સાંભળ, ભાગ્યમાં જે હોય એ થાય, છતાં પણ લે, આમ તને ફળ આપું છું, એ ફળ થઈ અને તારી પત્નીને ખવડાવજે, એનાથી તારે કંઈક ઉત્તમ પુત્રનો જન્મ થશે. ભાગ્ય વિનો નર પાવત, આની આવડા વચન છે. ભાગ્ય વિનો નર પાવત, જ્યાં સુધી તમારા ભાગ્ય ના હોય, ઉપરથી ભગવાન આવી તમને ફળ આપી જાય ને તો તમને મળે નહીં. આ બાજુ આપને પોતાના ઘરે આવ્યો, દૂધુલીને જઈ અને ફળ આવી હાલે ફળ ખાજે, આનાથી આપણે એક સંતાનની ભૂખી થશે. અને આટલું કહી આત્મદેવ પોતાના નિત્ય કર્મકાંડ આદિ કાર્યમાં લાગી ગયો. આ બાજુ ધુંધુલી વિચાર કરવા લાગી કે અરે રે, અમારા પતિદેવને શું આવો વિચાર આવ્યો, આ ફળ ખાય છે, મને ગર્ભ રહેશે, ગર્ભ રહેશે કે મારું શરીર થોડું મોટું થશે, અને એવામાં મારા ઘરમાં ચોરી થઈ કે કોઈ ચોર કાઢતા અને મને મારવાનો પ્રયત્ન કરશે તો આ બધું પેટ લઈને કેવી રીતે દોડીશ, હું આ ચોરની સામે મારો બચાવ કેવી રીતે કરીશ. અને ચલો ગર્ભ રહ્યો, ચોરી ન થઈ, આ ગર્ભ પછી બાળકનો જન્મ થાય અને મારું શરીર ઉતરી જાય તો આ બધું મારી દેરાણી અને જેઠાણી આ બધું મારું ધન કપડાં બધું તે લઈ જશે, આ મારા બાપના કપડાં મારી પાસે રહેશે. આમ વિચારીને વિચાર કર્યો કે આ ગર્ભ, મને ખબર છે કે ગર્ભ માં જો બાળક આડું થઈ જાય અને મૃત્યુ પામે તો મારું મૃત્યુ થાય. ગર્ભની પીડા એટલી અસહ્ય છે કે તેની કોઈ વાત ન થાય. એટલે એને વિચાર કર્યો કે એની દેવ એને ત્યાં ભટકાવા આવી ગઈ, ત્યાં બધી જ વાત કરી મેં આવી રીતે છે. મારો વિચાર એવો છે કે આ ફળ મારે ખાવું નથી, ગર્ભ ભરે મારે કોઈ ગર્ભની પીડા સહન કરવી નથી. એની બેન કે એક કામ કર, મારે પણ અત્યારે ગર્ભ છે તો મારો આ દીકરો થાય એટલે હું તને આપી દઈશ, મારે આ સંતાન થાય જે કંઈ કરો એ હું તને આપી દઈશ. તું એક કામ કર, આ ફળ તારી ઘરની જે ગાય છે ને એને આપી દે, આપણે એ પણ ખબર પડી જશે કે આ સંન્યાસી ફળ હારું છે કે નહીં, એનો આશીર્વાદ સાચો છે કે નહીં, આ તને ખબર પડી જશે. એટલે એણે કીધું કે આ ફળ ગાયને આપી દે અને મારે ત્યાં જ્યારે દીકરો થશે ને ત્યારે દીકરો તને આપી દઈશ, એ બદલામાં મારા પતિને મને થોડું ધન આપી દે. એટલે આ ધુંધુલી વાત કરી, ગમે એમ તો જેટલો દીકરો આપવું કહેવાય, એટલે ગમે એમ કરી સમયમાં બનાવી દઈશું, તારે ક્યાંય બહાર નીકળવાનું નથી, તારે ગર્ભ છે એમ જ તારે વર્તન કરવાનું છે. એની બેને આવી વાત કરી અને આવા ખોટા કામ કરીએ ને એટલે મદદ કરવા વાળા ઘણા હોય, સારા કામ કરવા હોય ને એમાં મદદ કરવા વાળા હોય નહીં. સારું આયોજન કરવું હોય, સારું કાર્યનું આયોજન કરવું હોય જેમાં નડવા વાળા હોય તો મદદ કરવા વાળા હોય નહીં. પણ આવા ખોટા કામમાં અનેક જણ તમને ના હોય ત્યાંથી મદદ આપી દે, ઘાવ કરવા તારી હાલે છે અને બધી રીતની મદદ તમને કરે. એટલે આના માટે થઈ અને આ એની બેનને મદદ કરવા તૈયાર થઈ. 9મે માસે એક સુંદર પુત્રનો એને ત્યાં જન્મ થયો અને આ પુત્ર છાના માના આ આત્મદેવ કર્મકાંડના કાર્યોમાં જ લાગેલો. એટલે સવારે જાય ને સીધો સાંજે આવે, શું થાય છે આપણે પાસે એને ખબર હોય નહીં. સાંજે ત્યારે કર્મકાંડથી વડવાલીને આવ્યો અને જોયું કે ત્યાં સુંદર પુત્રનો જન્મ થયો છે. આનંદિત થયો, એના નગરમાં બાજીનો ઢોલ વગાડે છે, સુંદર મજાનો જાતકર્મ નામકરણ સંસ્કાર કરે છે. આ બાજુ એનાથી આગળ 3 માસ થતા ગાયે પણ એક સુંદર પુત્રને જન્મ આવ્યો, જેના કાન હતા ગાય જેવા અને એનું નામ પાડ્યું ગોકર્ણ. આ બાજુ કે ધુંધુલીને પેલી એની બેનનું જે સંતાન હતું એનું નામ ધુંધુલી ઉપરથી ધુંધકારે રાખવામાં આવ્યું. આ બંનેનો સમયે સમયે યજ્ઞોપવિત સંસ્કાર થયો. મોટા થતા બંને કહે કે જેવું હોય જેવા સંસ્કાર ઉભારી અને ઉભા જ રહે. ધુંધકારે મોટા થતા એ દુકાની બન્યો, દારૂ પીવા વાળો બન્યો, મદ્યપાન કરવા વાળો બન્યો, અનેક પ્રકારના દુષ્કર્મ કરતો કોઈનું ધન ચોરીને લઈ આવતો અને જે સ્મશાનમાં લાશ પડી હોય ભડકાનું એને સ્પર્શ કરેલું ભોજન પણ એ આવા બધા કાર્યો થઈને કરતો. આ બાજુ ગોકર્ણ મહારાજ એ વેદ વેદાંતમાં પારંગત અને શાસ્ત્રોના જ્ઞાતા થયા. એને કાશી આદિ તીર્થોમાં જઈ અને અભ્યાસ કર્યો અને દરેક શાસ્ત્રના જ્ઞાતા થયા. આ બાજુ ધુંધકારીને મોટો થતો જોઈ ગોકર્ણ મહારાજ હતો, એને ઘર છોડી દીધું અને તીર્થયાત્રાએ નીકળી ગયા કે મારે હવે ભગવાનનું ભજન કરવું છે અને મારે નથી.
આવા ભિખારી ધીમે ધીમે મોટો થયો, એણે પોતાના પિતાનું ધન છાનામાના લઈ બધે વેચવા લાગ્યો. જે કંઈ પણ ધન છેલ્લે વધ્યું હતું એ પણ માતા પિતાને મારી અને લઈ ગયો. આ બાજુ આત્મદેવ વિચાર કર્યો કે અરે આના કરતા પુત્ર નહોતો એ મારા માટે સારું. હવે મારે શું કરવું જોઈએ? મારા સંસારમાં રહેવું નથી. પત્નીએ એવી મળી અને પુત્ર એવું મળ્યો. આના કરતા મારું જે શેષ જીવન મળ્યું છે એ ભગવાનના નામ સ્મરણમાં અને મારા આ જન્મને સુધારવા માટે થઈ. પોતાના પુત્ર ગોકર્ણને યાદ કરે છે અને તીર્થયાત્રાએ નીકળી જાય. તીર્થયાત્રામાં ગોકર્ણની સાથે સંયોગ થયો. ગોકર્ણની વાત કરી કે દીકરા તારા ભાઈ આવી મારી સાથે વર્તન કર્યું છે. એટલે ગોકર્ણ મહારાજ શું કહે છે કે દેહસ્તે માનસરો દેહ વિપતિ કેજત્વમ જવાયા સુતા વિસુતા ઉન્નતામ વિચ પસ્યાનિ સત જગતિદમ ક્ષણ ભંગ નિષ્ઠમ લેનાક વિરાટ વસકો ભવ ભક્તિ નિષ્ઠ. પોતાના પિતાને શું ઉપદેશ આપે છે કે હે પિતાશ્રી, આ દેહ છે ક્ષણ ભંગુર છે. જાયા સુતા વિસુતા ઉન્નતામ વિચ મારી પત્ની છે, આ મારો પુત્ર છે, આ મારી માતા છે, આ મારા પિતા છે, આ બધું જ ભૂલીને ભગવાનને તમારા સંબંધી બનાવો. શું કીધું? ભગવાનને તમારા સંબંધી બનાવો. એનો સંબંધ એક સાચો રાખો. એ સંબંધ સાચો છે તસ્યાનિ સમ જગતિદમ ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. ભગવાનની સાથે સંબંધ જોડી અને ભક્તિ નિષ્ઠ બનો. ત્યારે તમને મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત. એનાથી આગળ ધર્મ વદસ્વ સત્તમ કે જે લોક ધર્મ આ જગતના જેટલા પણ લોક ધર્મ છે, જેટલા વેપાર છે, બધા તોડી અને ભગવાનની ભક્તિમાં લાગી જાઓ. સેવસ્વ સાધુ પુરુષાંતરી કામ કૃષ્ણ. સાધુ સંતો બ્રાહ્મણોના સંગ કરી એની સાથે સત્સંગ કરો. અન્ય જગો સંત ચિંતન માય કૃત્વા સેવા તથા રસમ વિતરણમ નિવૃત્તમ. શું કીધું કે અન્યના નિમિત્તો જવા જેવા છે એવા છે આપણે